કાર્યકર મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે જે પ્રાર્થના બોલીએ છીએ એ પ્રાર્થના આપણી દિનચર્યાનો એક અનિવાર્ય ભાગ છે. તમે જો તમારી દિનચર્યા ઉપર બરાબર નજર નાખશો તો 3 પ્રકારની દિનચર્યા હશે. એક એવી દિનચર્યા કે જે તમે અહીંયા પણ કરતા હો ને ઘરે પણ કરતા હો. ખાવું છે, સૂવું છે, ઉઠવું છે, આ તમે એ કાર્યક્રમો તમારી ઘરની દિનચર્યામાં પણ હશે. બીજા કેટલાક કાર્યક્રમો એવા છે કે જે તમે અહીંયા હો ત્યારે બદલાયા કરે. દાખલા તરીકે વર્ગો છે, પરીક્ષા છે, રજા છે. આ એવી દિનચર્યા છે કે જે અમુક એના ક્રમમાં બદલાયા કરે. પણ 2 કાર્યક્રમો એવા છે કે જે તમે અહીંયા હો તો સતત કોઈ પણ અપવાદ વગર બરાબર ચાલતા હોય, ચાલવા જોઈએ. એ 2 કાર્યક્રમો એટલે ગૃહ કાર્ય અને પ્રાર્થના. કારણ કે એ પરીક્ષા ને બધું છે કારણ કે તમે ભણવા આવ્યા છો. ઘરે ગૃહકામ ને પ્રાર્થના નથી કારણ કે ઘરમાં એવો રિવાજ આપણે હજી નથી પાડ્યો. પણ જીવનની તાલીમનો ભાગ જ્યારે હોય ત્યારે કયા કાર્યક્રમો વર્ગો સિવાયના દિવસે પણ હોય, એવો વિચાર આપણી પાસે ઉપસ્થિત થયો અને એમાંથી આપણને લાગ્યું કે ગૃહ કાર્ય અને પ્રાર્થના એ બંને તો એવા કાર્યક્રમો છે કે જે અહીંયા તમારે વર્ગો હોય કે રજા હોય, પરીક્ષા હોય કે પરીક્ષા વાંચનનો સમય હોય, આ 2 કાર્યક્રમો તો હોવા જ જોઈએ. બંને ઘડતરના કાર્યક્રમો છે. ગૃહ કાર્ય રોજબરોજનું તમારું ઘડતર કરે છે. સામાન્ય નાના લાગતા ગૌણ કામો પણ આપણા જીવનમાં કેટલો બધો મહત્વનો ભાગ ભજવે છે એનો આપણને એમાંથી ખ્યાલ આવે છે. અને પ્રાર્થના છે તે આપણે એવા ઉદ્દેશ્યથી રાખીએ છીએ કે આપણે વિદ્યાર્થીને ગમે તે આપી શકીએ કે ન આપી શકીએ, વિષય બરાબર ભણાવી શકીએ કે ન ભણાવી શકીએ, પણ એને એટલી શ્રદ્ધા ઊભી કરીએ કે ના, આ જગતના સમગ્ર સંચાલનમાં કોઈક પરમ શક્તિ રહેલી છે અને એ શક્તિને સતત આપણે યાદ કરવી એ આપણું કર્તવ્ય છે. એટલે એ દિશામાં શ્રદ્ધા ઊભી કરવાનું કામ આ પ્રાર્થના કરે છે એમ અમે માનીએ છીએ. ને એટલે આનું સ્વરૂપ આ રીતે છે. આ જરાક સરખું ગોઠવી દે. આપણે નિયમિત પ્રાર્થના રાખીએ છીએ. આમ આપણે ત્યાં ભાઈઓ માટે પ્રાર્થના ફરજિયાત નથી, મરજિયાત છે. બહેનો માટે ફરજિયાત છે. પણ ખરેખર આપણે પ્રાર્થનાને મરજિયાત માનીએ છીએ. આપણે પ્રાર્થના એક જ વાર 24 કલાકમાં રાખીએ છીએ. ક્યાંક આજે સંમેલનમાં પ્રાર્થના હોય છે એ બરાબર છે, પણ પહેલા એક જ વાર હતી અને આજે સમૂહ પ્રાર્થના તો એક જ વાર છે. ઘણી સંસ્થાઓમાં 2 વાર હોય છે. એ બધી લાંબી વાતો નહીં કરું, પણ એટલું કહું કે દરેકની પોતપોતાની પસંદગી છે. કેટલી વખત ઈશ્વરનું સ્મરણ કરવું એના કોઈ ધોરણો ન હોઈ શકે, અથવા તો કોઈ એકબીજા ઉપર લાદી ન શકે. એટલે
આપણે એમ માનીએ છીએ કે એકવાર ઈશ્વરનું સ્મરણ કરીએ, એકવાર શાંતિથી બેસવાનો પ્રયત્ન કરીએ એ પૂરતું છે, બાકીનો સમય પ્રવૃત્તિમાં આપવો જોઈએ. એટલે આપણે એકવાર અને મરજિયાત રાખી છે. મરજિયાત એટલા માટે કે ઈશ્વરનું સ્મરણ પરાણે ન થાય, જેમ વાત્સલ્ય પરાણે ન હોઈ શકે, મૈત્રી પરાણે ન હોઈ શકે, ગુરુ શિષ્ય સંબંધ પરાણે ન હોઈ શકે, એના કોઈ ધોરણો ને કાયદા ન હોઈ શકે, એમ ઈશ્વર સ્મરણ પણ પરાણે ન હોઈ શકે. એટલે આપણે એ મરજિયાત રાખ્યું છે. આપણે જે પ્રાર્થના બોલીએ છીએ એ પ્રાર્થના સમજવી પણ જોઈએ છે. પ્રાર્થના બોલતા હોઈએ તો એની પાછળનો અર્થ શું છે, એ ક્યાંથી લીધી છે, તો એ શ્લોકો સમજવા જોઈએ. આપણે દર વર્ષે આ કરીએ છીએ, વચ્ચે ક્યારેક રહી જાય, આપણી બધી કાર્યક્રમો એટલા બધા વધારે હોય છે કે એમાં કોઈક આવું રહી જાય, પણ નહીંતર આપણે નિયમિત વિદ્યાર્થીઓને પ્રાર્થના સમજાવવાનું કરતા હોઈએ છીએ. તો પહેલા ભુજદાદા સમજાવતા, પછી લગભગ એ કીધા કરતા કે ભાઈ હવે મને તમે આમાંથી મુક્ત કરો. એટલે 86 કે 87માં, આજથી 10-12 વર્ષ પહેલા, પછી એકવાર મેં કીધું ભાઈ એ કામ મને સોંપો તો ગમશે, હું લાયક છું કે નહીં એ જુદો મુદ્દો છે. અમારામાંથી બુચભાઈ કે મનુભાઈ એ જ એ માટે લાયક હોય, અમે તો બધા હજી એમાં પાપા પગલી ભરીએ છીએ. પણ પ્રાર્થના સમજાવવાનું ગમે, એ કામ ગમે, એ નિમિત્તે પ્રાર્થના સમજવાનું, એ વિશે થોડોક વિચાર કરવાનું તો બનશે ને. એટલે એ મેં સ્વીકાર્યું છે. એ રીતે આજે હું તમારી પાસે અહીંયા બેઠો છું. આજે હું જે વાત કરવાનો છું એ પ્રાર્થનાના અનુસંધાને કેટલીક ભૂમિકા બાંધવા માટે કરવાનો છું. એમાં પહેલી વાત મારે એ તમારી પાસે મૂકવી છે કે પ્રાર્થના એટલે શું, પ્રાર્થના કોને કહેવાય, અથવા પ્રાર્થનામાં શું આવે. આપણે પ્રાર્થના કહીએ છીએ, ભજન કહીએ છીએ. બહુ સરસ ભજનો મધ્યકાળમાં કબીર ને તુલસીદાસની બધા આપ્યા, એમ આપણે કહીએ છીએ. પણ એમાં શું હોય છે એનો વિચાર કરવા જેવો છે. તો પ્રાર્થનાનો વિષય ઈશ્વર છે, પણ કઈ રીતે, કેવા કેવા સ્વરૂપે, કેવા કેવા પ્રકારે. તો એમાં આવું કંઈક હોય છે. આપણે પ્રાર્થનામાં ઘણી વાર, પ્રાર્થના ભજનમાં બંનેમાં પ્રભુની સ્તુતિ કરીએ છીએ, એના ગુણગાન ગાઈએ છીએ. પેલું ગીત છે ને, ક્યાં હશે છુપાય ક્યાં કૃપાની કુંજ તારી, એ શું છે? એની કૃપાના ગુણગાન છે, એની ઝંખના છે. બીજું, પ્રાર્થનામાં આપણે એ પણ રજૂ કરીએ છીએ કે મનુષ્ય પામર છે, ઈશ્વર સર્વસ્વ છે અને આપણે કશું નથી. તેની મહાનતાનો સ્વીકાર અને આપણી પામરતાનો સ્વીકાર એ પણ પ્રાર્થનાનો એક વિષય હોય છે ને હોવો જોઈએ. તુલસીદાસે જ ગાયું છે, તું દયાલુ દીન હું, તું દાની હું ભિખારી, હું પ્રસિદ્ધ પાતકી તું પાપ પુણ્ય હારી. તું દયાળુ દીન હું, તું દયાળુ છે, હું દીન ગરીબ છું. તું દાની હું ભિખારી, તું દેવા વાળો છે, હું માગવા વાળો છું. મારી પાસે કશું નથી. જીવનના સંદર્ભમાં, જીવનની સમજણના સંદર્ભમાં, જીવનના ખ્યાલના સંદર્ભમાં માણસ ભિખારી છે, એમ તુલસીદાસ કહે છે. હું પ્રસિદ્ધ પાતકી, હું જાણીતો પાપી છું, તું પાપ પુણ્ય હારી, પાપ પુંજ હારી, તું પાપના પુંજને ધોનારો છે. તો જે કાંઈ છે તે તું જ છે, હું તો કશું નથી. મનુષ્યની પામરતા વ્યક્ત કરતા ભજનો અને પ્રાર્થના હોય છે ને હોવા જોઈએ.
કબીરે તો બહુ સરસ કીધું છે. એ ઈશ્વરને ગુરુ ગણે છે અને કહે છે કે યહ તન વિષ કી વેલરી ગુરુ અમૃત કી ખાન. આ તો ઝેરની વેલ છે. યહ તન વિષ કી વેલરી, આ શરીર એ તો વિષ ભરેલી વેલ છે. ગુરુ અમૃત કી ખાન, અને ગુરુ છે, ભગવાન છે, તે અમૃતની ખાણ છે. તમારે તમારા દોષરૂપી ઝેરને કાઢવું હોય તો એનું અમૃત મેળવવું પડશે, એની કૃપા મેળવવી પડશે. ગુરુ અમૃત કી ખાન. શીશ દિએ જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન. તારું માથું દેવાથી પણ તને જો ગુરુ મળતો હોય તો ભી સસ્તા, તો પણ તને સસ્તામાં મળ્યો છે એમ તું માનજે. તો એ ગુરુ એટલે ઈશ્વર. મનુષ્યની પામરતા, પરમેશ્વરની મહાનતા. પછી ભજનમાં, પ્રાર્થનામાં પ્રભુની રહસ્યમય સૃષ્ટિની લીલાનું વર્ણન પણ કરવામાં આવે છે. રહસ્યમય સૃષ્ટિ છે, આપણે એને પૂરી જાણી શક્યા નથી, પણ એની એ લીલા જોઈને આપણે એના ગુણગાન ગાઈએ છીએ, એનું વર્ણન કરીએ છીએ. પેલું પ્રસિદ્ધ ભજન છે ને હરિહર ભટ્ટનું, તું મહાકાવ્ય બને વિશ્વવ્યાપી રહ્યો, ત્યાં વળી કવિતડું શું કરું હું. તો એ શું કહે છે? આ તારી તે સર્જેલી સૃષ્ટિ એ અનંત મહાકાવ્ય છે. ત્યાં દુનિયાના જે 4 મહાકાવ્યો ગણાય છે, ખરેખર તો મહાકાવ્ય એક જ છે, મહાભારત. રામાયણ પણ કદની દ્રષ્ટિએ ઘણું નાનું છે, 5મા ભાગનું છે મહાભારત કરતા. અને ઇલિયડ ને ઓડેસી તો ઘણા નાના છે. રામચરિત માનસને પણ ઘણા મહાકાવ્ય કહે છે, પણ આપણે એક મહાભારતને મહાકાવ્ય ગણીએ, 1,00,000 શ્લોકોનું એ છે. એટલે તો એ પણ આ હરિહર ભટ્ટ કહે છે કે કવિતડું છે. તારા આ મહાકાવ્ય પાસે તો એ કવિતડું છે. તો આપણીથી જાણી ને આપણીથી અજાણી એવી સૃષ્ટિ જે તે ઊભી કરી છે, એની લીલા, એના બધા એની પ્રવૃત્તિઓ, એના બધા એની ઘટનાઓ, એનું વર્ણન એ પણ આ ભજનોમાં આવે, પ્રાર્થનામાં આવે. પછી પ્રાર્થનામાં પ્રભુના ભક્તો, પ્રભુના પ્રતીકો, જેમાં ઈશ્વર વ્યક્ત થાય છે, તેની વાત પણ આવે. દાખલા તરીકે દુબળા બાપડા જ્યાં બિરાજે ચરણ આપના ત્યાં. ગરીબમાં આપણે પ્રભુને જોવાનું છે, એટલે એના ગુણગાન ગાઈને, એની વાત કરીને આપણે આપણી પ્રાર્થના કે આપણું ભાવ વ્યક્ત કરીએ છીએ. અને મધ્યકાળમાં ને આજે પણ સુદામા ચરિત્ર, નરસિંહ મહેતા ઉપરના ભજનો કે નરસિંહ મહેતા ઉપરના આખ્યાનો તો જાણીતા છે જ. એ શું છે? ભક્તોના ગુણગાન છે. તો ભક્તોની વાત, ભક્તોના ચરિત્રો, ઈશ્વર જેમાં વ્યક્ત થાય છે એવા પ્રતીકો, સૂર્યની વાત, અગ્નિની વાત, એ બધું ભજનમાં કે પ્રાર્થનામાં આવે છે. પ્રભુની કરુણા, એની મદદ કરવાની, મદદે દોડી જવાની એની જે કૃપા છે, એની જે લાગણી છે, એ પણ પ્રાર્થનામાં આવે છે. દીનન દુઃખ હરણ દેત સંતન હિતકારી. અને બહુ જાણીતું એનું એક ભજન છે, કેને ક્યાં હું આવ્યો અર્જુન, કેને ક્યાં હું આવ્યો, ભક્તોની ભેરે અર્જુન, કેને ક્યાં હું આવ્યો. ભાગવતમાં કેમ ક્યાંક કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મને કહે ને કે હું ક્યારે પહોંચ્યો નથી, એક કઈ અવસર હું ચૂક્યો નથી. તો એની દયા છે. એ પણ પ્રાર્થનામાં અને
ભજનમાં આવે છે. અને પ્રાર્થનામાં શરણાગતિ, આજીજી, વિનંતી એ પણ બધું આવે છે. ચિત્તરંજન દાસ કરીને બહુ જાણીતા કવિ થઈ ગયા બંગાળમાં, એની સરસ રચના છે, મારા જ્ઞાન ગુમાનની ગાંસડી ઉતરાવો શિરેથી આજ. જ્ઞાન પણ એને નકામું લાગે છે. દેખાય છે તારા રાજ, આવ્યો આવ્યો વાળા કુંજ દ્વારે તારે દીવડો પેટાવવા કાજ, મને તારી પાસે લઈ લે. આ બધું જ્ઞાન વિદવત્તા મારે કશું જોતું નથી. એની ગાંસડી એ કે છે વજનની, ઉતરાવો શિરેથી આજ, તારી પાસે લઈ લે. આજ વિનંતી, આજ આજીજી એ આખરે માણસ કરે છે. તો આવું બધું પ્રાર્થનામાં આપણે જોઈએ છીએ. એટલે પ્રાર્થનાનું વિશ્લેષણ કરીએ ત્યારે જો આવું કંઈક એમાંથી ન નીકળે તો એ પ્રાર્થના નથી એમ આપણે કહી શકીએ. એટલે આ બધી પ્રાર્થના, આવી વિગતો અથવા આવા વિષય લઈને આવતી પ્રાર્થના એ જ સાચી પ્રાર્થના છે. હા, સંતબાલજીએ એક સર્વધર્મ પ્રાર્થના આપી છે, સરસ છે, 2 આપી છે આમ તો, પણ એ તો આ બધા લક્ષણો ધરાવે છે. એક એક કડીમાં એમણે દરેક યુગ પુરુષનું ચરિત્ર આલેખી દીધું છે, એની મહત્તા ઉપસાવી દીધી છે. એટલે એ ભલે ને બધા ધર્મોનો અંશ લે છે, બધા ધર્મોના સ્થાપકોને પોતાની પંક્તિમાં વણી લે છે, પણ એ આવું કશું ન લાગતા એક પ્રાર્થના છે, સર્વધર્મ પ્રાર્થના છે. ને એમાં એ બધાનું મહત્વ જ એમણે ગાયું છે. એટલે મહત્તા ગાવી ઈશ્વરની, એ જે પ્રાર્થનાનો એક વિષય છે તો એમાં છે જ. તો આવું કંઈક પ્રાર્થનાનું સ્વરૂપ હોય છે. હવે પ્રાર્થના શા માટે, પ્રાર્થના એટલે શું એ આપણે જોયું. પ્રાર્થના શા માટે, તો મને લાગે છે આપણે 3 હેતુથી પ્રાર્થના કરતા હોવા જોઈએ અને કરવી જોઈએ. પહેલો હેતુ તો એ છે કે આપણે કંઈક ઈચ્છીએ છીએ જેની પાસે માગીએ છીએ. ઘણીવાર સંપત્તિ માગીએ છીએ, ઘણીવાર સુખ માગીએ છીએ, ઘણીવાર કામચલાવ કોઈ આપણો હેતુ હોય કે આ નોકરી મળી જાય, કે આ મને એડમિશન મળી જાય, કે આ પરીક્ષામાં હું સારી રીતે પાસ થઈ જાઉં. આવી બધી આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ. આજીજી જ છે, પણ આજીજીનું સ્વરૂપ જુદું છે. આજીજી અનેક પ્રકારની હોઈ શકે. તો આવું માગવા માટે પ્રાર્થના છે. અને સામાન્ય રીતે આપણે મંદિરે જઈએ છીએ, કંઈક અમુક સમયે બાધા કે વ્રત રાખીએ છીએ, એની પાછળ પણ આ જ આશય છે. એ એક પ્રકારની પ્રાર્થના જ છે. તો પણ એનો આશય આ છે કે આવું કંઈક સ્થૂળ આપણે જોઈએ છીએ, એ આપશે એવી એની પાસે માગણી કરીએ છીએ. બીજો પ્રાર્થનાનો હેતુ, જે તરફ આપણે ગતિ કરવી જોઈએ, તે શાંતિ પામવાનો છે. દિવસમાં 24 કલાકમાં અડધો કલાક, 5 કલાક આપણો એવો હોવો જોઈએ કે આપણે મન ખાલી કરી નાખીએ. કેવળ ત્યાં કંઈક હોય તો ઈશ્વર જ હોય, કંઈક હોય તો પરમ શક્તિનું સ્મરણ કરવાનો આપણો ખ્યાલ હોય. એ માટે, કારણ કે ઈશ્વર એ શાંતિનું પ્રતીક છે. આપણા સાહિત્યમાં 9 રસ છે, એમાં શાંત રસ એક મહત્વનો રસ છે. અને શાંત રસ જ્યાં નિરૂપાય છે ત્યાં આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન અને ઈશ્વર આવે છે. એટલે સાચી શાંતિ એની સાથેના જોડાણથી છે, એને સ્મરવાથી છે. એટલે શાંતિ મેળવવાનો પ્રયત્ન, શાંતિથી 5 કલાક 10 મિનિટ બેસવાનો પ્રયત્ન, એ
પ્રાર્થનાનો એક હેતુ હોવો જોઈએ. અને ત્રીજો એનો હેતુ એ હોવો જોઈએ કે આ નિમિત્તે આપણે ધીરે ધીરે ઈશ્વરની નજીક જઈ શકીએ છીએ, તો એ આપણે કરવું જોઈએ. એટલે ખરેખર તો આ ત્રણેય હેતુમાં વિકાસ થવો જોઈએ. ભલે શરૂ થાય પરીક્ષાની સફળતાથી, કે નોકરી મેળવવાની પ્રાર્થનાથી, કે તંદુરસ્તી બીમાર હોય તો સાજા કરી દે એવી વિનંતીથી, પણ ધીરે ધીરે તમે જેમ મોટા થતા જાઓ તેમ પ્રાર્થના શાંતિ માટે, અને શાંતિ પછી જો શાંતિ તમે સિદ્ધ કરી શક્યા છો તો તેની નજીક જવા માટે ઉપનિષદ એની પાસે બેસો. આપણા વૈદિક સાહિત્યનો એક મોટો અંશ તે ઉપનિષદ. વૈદિક સાહિત્ય એટલે 4 પ્રકારનું સાહિત્ય: વેદો, બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદો. તો ઉપનિષદ એટલે શું? ઋષિઓએ ઈશ્વરની નજીક જઈને જે અનુભવ્યું તે લખ્યું એ ઉપનિષદ. તો ધીરે ધીરે આપણી પ્રાર્થના પણ આપણને એની નજીક લઈ જાય એવું થવું જોઈએ. પછી પેલા હેતુઓ આપમેળે ખરી પડવા જોઈએ. તો આમ પ્રાર્થના ના હેતુમાં વિકાસ થવો જોઈએ. પ્રાર્થના શા માટે એ મેં તમને પહેલા કહ્યું હતું, શ્રદ્ધા માટે. તો શ્રદ્ધાને પણ જરાક સમજી લેવી પડશે. શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એનો પણ જરાક આપણે ખ્યાલ મેળવી લેવો પડશે. નહીતર આપણે અંધશ્રદ્ધાને શ્રદ્ધા અને શ્રદ્ધાને અંધશ્રદ્ધા માની લઈશું. તો શ્રદ્ધા એટલે, અંધશ્રદ્ધા એટલે હું આમ માનું છું કે જે વસ્તુ તર્કસંગત છે, બુદ્ધિગમ્ય છે, વૈજ્ઞાનિક છે, શાસ્ત્રીય છે, એને એ દ્રષ્ટિએ ન જોતા બીજી રીતે જોવી એટલે અંધશ્રદ્ધા. દાખલા તરીકે તાવ આવ્યો છે તો તાવ મેલેરિયા છે, મચ્છર કરડવાથી આવ્યો છે, શરીરમાં એ રોગ વ્યાપ્યો છે, પ્રતિકાર શક્તિ ઓછી હશે, ચાલો દવા લઈએ. તો એ તર્કસંગત વાત થઈ. પણ ના, તાવ આવ્યો છે, આપણે કંઈક ભૂલ કરીએ છીએ, કાં આપણને કંઈક વળગ્યું હશે, ચાલો એની સારવાર લઈએ, તો એ અંધશ્રદ્ધા છે. જે વૈજ્ઞાનિક ઢબે ચાલે છે, આપણી સામાન્ય બુદ્ધિ સ્વીકારે છે, આપણે જે કંઈ ભણ્યા છીએ એનું એને અનુમોદન છે, ટેકો છે, એ રસ્તે આપણે ન ચાલીએ, છોડી દઈએ, ત્યાં અંધશ્રદ્ધા કામ કરે છે. મહેનત નથી કરી પણ ટકા જોઈએ છીએ. શું કરશું? ચાલો કંઈક બાધા રાખો, વ્રત કરો. આ અંધશ્રદ્ધા છે એક પ્રકારની. એમ ક્યાંથી સારું પેપર લખાવાનું છે? એને બદલે એ વખતે મહેનત કરીને, હું જો મહેનત કરીશ તો મને ઈશ્વર કક્ષા આપશે જ, એવી શ્રદ્ધા રાખવી એ શ્રદ્ધા છે. એટલે અંધશ્રદ્ધા જીવનમાં, આપણા હેતુઓમાં નહીં હોવી જોઈએ અને શ્રદ્ધા હોવી જોઈએ. બંને વચ્ચે બહુ પાતળી રેખા છે, પણ એ આપણા મનમાં ધીરે ધીરે સ્પષ્ટ થઈ જવી જોઈએ. અને શ્રદ્ધા એટલે શું? મેં કહ્યું તેમ આપણું મન, આપણી બુદ્ધિ જે કહે છે, જ્ઞાન, એ વિષયના તજજ્ઞો જે કહે છે એ માનવું ને એ રસ્તે ચાલવું એટલે શ્રદ્ધા. પણ એ રસ્તે ચાલ્યા છતાં જો વસ્તુ ન પ્રાપ્ત થાય તો એને સ્વીકારવું એ સાચી શ્રદ્ધા છે.
વાર્તા આ વખતે હું યાદ કરતો હોઉં છું કે આમ તો સાદો દાખલો આપું પહેલા ટૂંકો તો ગાંધીજીનો આપવો જોઈએ. ગાંધીજીએ આરોગ્ય વિશે બહુ સરસ નાની પુસ્તિકા લખી છે. એમના 2 પુસ્તકો આરોગ્ય વિશેના કદાચ પહેલા અને છેલ્લા પુસ્તકો છે. એટલે ગાંધીજીનું સમગ્ર સાહિત્ય આરોગ્યની વચ્ચે આવે છે. તો એમણે રોગમુક્ત થવા માટે જે ઈલાજો બતાવ્યા છે એમાં એક ઈલાજ રામ નામ બતાવ્યો છે. એટલે કોઈકે પૂછ્યું કે બાપુ આ રામ નામ લેવાથી રોગ કેવી રીતે મટે? દવા લેવાથી રોગ મટે, પણ રામ નામ લેવાથી રોગ કેવી રીતે મટે? તો ગાંધીજીએ સરસ જવાબ આપ્યો. આપણે એમ થાય કે ગાંધીજી સકંજામાં આવ્યા છે, શું કહે છે જોઈએ, પણ એવું નથી. એ કોઈ દી સકંજામાં આવતા જ નહીં. એટલા બધા સ્પષ્ટ હતા જીવનના એક એક ક્ષેત્ર વિશે. એમની વિશેષતા જે હતી કે એક એક વસ્તુને મૂળ સુધી જોઈ લે, તળિયા સુધી પહોંચી જાય. તો એમણે શું કીધું, ભાઈ કે હું ક્યારે કહું છું કે રામ નામ લેવાથી રોગ મટી જશે? રોગ મટી જવાની વાત નથી. રામ નામ લેવાથી રોગ સહન કરવાની શક્તિ આવશે. રોગ એ સર્વસ્વ નથી, એ સિવાયનું જીવન પણ છે, એ સમજાશે. આ શ્રદ્ધા કે આ રોગ થયો છે, સારવાર કરીએ છીએ, પણ એ સારવાર પ્રામાણિક કરતા હોઈએ ત્યારે મટશે ત્યારે મટશે. ત્યાં સુધી બૂમ બરાડા પાડવાની કે દોડાદોડી કરવાની જરૂર નથી. સહન કરવાની ટેવ પાડો, એ શ્રદ્ધા છે. તો હું પેલી વાર્તા યાદ કરું કે બંગાળી વાર્તા છે અભિજ્ઞ કરીને. એનું ગુજરાતી વર્ષો પહેલા મેં કુમારમાં વાંચ્યું હતું, એનું ગુજરાતી અનુવાદ. અભિજ્ઞ એટલે એક હોસ્પિટલનું દ્રશ્ય છે, અને બહુ મોટી હોસ્પિટલ છે કલકત્તાની. એમાં એક યુવાનની સારવાર ચાલે છે. એને કેન્સર થયું છે. બહાર એના માતા પિતા બેઠા છે. પિતા વૃદ્ધ છે, 65-70 વર્ષના. ઘણી સારવાર આપે છે, ઓપરેશન કરે છે, પણ એ પેશન્ટ બચતો નથી. એ આ વાર્તા ચાલે છે. વચ્ચે વચ્ચે પેલો ડોક્ટર આવીને માતા પિતાને આશ્વાસન આપે છે, સ્થિતિ જણાવે છે, અમે પ્રયત્ન કરીએ છીએ, હવે જરાક આશા બંધાણી છે. આમ 15 દિવસનો ગાળો ચાલે છે બરાબર. અને પછી એ પેશન્ટ ખલાસ થઈ જાય છે એટલે ડૉક્ટર, બહુ નિષ્ણાત ડૉક્ટર છે, એની આખી ટીમ છે પાછી, એ બધા આવીને એના પિતાને કહે છે કે માફ કરજો, અમે તમારા પુત્રને ન બચાવી શક્યા. એમ કે આખરે તો બધું ધણીનું ધાર્યું થાય છે, ભગવાન ઈચ્છે છે તે થાય છે. એમ કહીને પછી ઓલો નિષ્ણાત ડોક્ટર છે જેને ઓપરેશન કર્યું છે કહે છે કે તમે શું કરતા હતા? એટલે પેલા પિતા કહે છે કે હું એક જિલ્લાનું નામ આપે છે, એ જિલ્લાનો મુખ્ય સર્જન છું, નિવૃત્ત થયો છું. તે પોતે સર્જન છે. હવે આ સર્જનને જે બધી માહિતી આપી આ બીમારી વિશે, એ બધી સાવ નકામી છે. એ સ્પષ્ટ થઈ ગયું. પેલો બધું જાણતો હતો, પણ એ બધું જાણતો હોવા છતાં એને બધું જ ઈશ્વર ઉપર છોડ્યું. એ શ્રદ્ધા. તો આમ શ્રદ્ધા છે તે આપણા વ્યવહારમાં
ખાસ કરીને આપણને જે વસ્તુ નથી મળતી કે આપણે જે વસ્તુ છોડવાની છે એમાં વ્યક્ત થાય એ શ્રદ્ધા છે. તો આવી શ્રદ્ધા આપણે ઊભી કરવી જોઈએ. અને શ્રદ્ધાને આપણે એક શબ્દમાં મૂકવી હોય તો એમ કહી શકીએ કે શ્રદ્ધા એટલે એક પ્રકારની સમર્પિતતા, એક પ્રકારની તાબેદારી. એને ગુલામી શબ્દ નહીં આપણે વાપરીએ, સમર્પિતતા. ઈશ્વરને શરણે જવું, બધું એની ઉપર છોડવું એટલે શ્રદ્ધા. અમે અમારો આપણે કહીએ છીએ ને, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. પ્રયત્ન કરીએ, જો એમાં સફળતા દેવાનો હશે તો ઈશ્વર દેશે, ન દે તો કંઈ વાંધો. પ્રયત્ન અને સફળતાને કાયમ જોડી દેવાની કોઈ જરૂર નથી. તો એવી શ્રદ્ધા કે તારે જે દેવું હોય એ દે, અમે તો અમારો પ્રયત્ન કરશું ને તું જે દઈશ એ જ અમારે માન્ય છે. આવી શ્રદ્ધા એ આપણામાં ઊભી થવી જોઈએ અને અંધશ્રદ્ધામાંથી આપણે નીકળવું જોઈએ. એટલું આ નિમિત્તે ખાસ આપણા સૌના ધ્યાન ઉપર આવવું જોઈએ. તો અહીંયા આજે રોજ અમુક મિત્રોને પરીક્ષા છે, બધું છે, એટલે થોડો સમય વાત કરવી એ એમ ગોઠવ્યું છે. એટલે 8 થયા છે. આજે અહીંયા પૂરું કરશું, આવતીકાલે આગળ ચલાવીશું. થોડોક વિચાર કરીએ છીએ અને એના અનુસંધાને પ્રાર્થનાના શ્લોકોને સમજવાના છીએ. કાલે જે મેં વાત કરી એને જરાક તાજી કરીને આગળ હું ચાલું. તો કાલે પહેલી વાત એ કરી કે પ્રાર્થના એટલે શું, અથવા તો પ્રાર્થનામાં શું શું આવે. જેમ કવિતામાં કુદરત આવે, પ્રણય આવે, રાષ્ટ્રપ્રેમ આવે, વાત્સલ્ય આવે, મૈત્રી આવે, એમ પ્રાર્થનાની અંદર કેવા કેવા વિષયો આવી શકે. આ એક વાત કાલે આપણે જોઈ. પછી બીજું આપણે એ જોયું કે પ્રાર્થના પાછળ શું હેતુ હોઈ શકે, શા માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ અને આપણે શા માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ, અને એમાં ધીરે ધીરે કેમ આપણે વધારે સારા હેતુ તરફ જઈ શકીએ અને જવું જોઈએ. આની વાત આપણે કાલ કરી. અને ત્રીજી વાત આપણે એ કરી કે શ્રદ્ધા, આ પ્રાર્થનામાંથી આપણો હેતુ શ્રદ્ધા જગાવવાનો છે. તો એ શ્રદ્ધા એટલે શું, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે શું ભેદ છે. અને આપણે એવા તારણ ઉપર આવ્યા કે શ્રદ્ધા એટલે સમર્પિતતા, ઈશ્વરને ચરણે આપણી જાતને મૂકી દેવી એટલે શ્રદ્ધા. તો કાલે અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. આજે જરાક બીજી બાજુથી વાત લઈને આપણે સમર્પિતતા સુધી જવું છે. એનું કારણ એ છે કે જ્યારે આપણે પ્રાર્થનાની વાત કરીએ છીએ, શ્રદ્ધા સમર્પિતતાની વાત કરીએ છીએ, ત્યારે ઈશ્વરના અનુસંધાને જ્ઞાન, ભક્તિ અને કર્મની જે વાતો થાય છે એનો પણ થોડો ખ્યાલ તમને મળી જવો જોઈએ. તો ઈશ્વર તરફ જવાના, ઈશ્વર પાસે જવાના, ઈશ્વર સુધી પહોંચવાના 3 માર્ગો વિચારકોએ અથવા તો સંતોએ કયા છે, શાસ્ત્રમાં કયા છે. એ 3 માર્ગ એટલે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ એટલે જેમાં વ્યક્તિ એવી પ્રતીતિ કરતો થઈ જાય છે કે હું કશું નથી, કેવળ ઈશ્વર જ છે.
પોતાની જાતને પણ ભૂલી જાય, આજુબાજુનું જગત પણ ભૂલી જાય અને તેને સર્વત્ર ઈશ્વર દેખાય, એને કોઈની પૂજા પણ ન કરવી પડે, કોઈમાં ઈશ્વરને જોવો પણ પડે નહીં. એ જ્ઞાન માર્ગ. એને પ્રતીતિ થઈ ગઈ છે જ્ઞાન દ્વારા, એની બુદ્ધિ દ્વારા, કે આ જગતમાં એક ઈશ્વર છે, બીજું કશું નથી. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ જ્ઞાન માર્ગનું મુખ્ય સૂત્ર છે અને શંકરાચાર્યે આપ્યું છે કે આ સર્વત્ર જે કંઈ તમને દેખાય છે એમાં કેવળ ઈશ્વર છે, બ્રહ્મ છે, બીજું કશું નથી. અને બાકીનું જે કંઈ દેખાય છે તે મિથ્યા છે, ખોટું છે, ભ્રામક છે. આમ સર્વત્ર આંખો બંધ કરીને કે આંખો ખુલ્લી રાખીને ઈશ્વરને જોવો એ જ્ઞાન માર્ગ ગણાય છે. અને જ્ઞાન માર્ગી તરીકે શંકરાચાર્ય, વિનોબાજી, સીતાના પિતા જનક, આ બધાને આપણે ગણાવી શકીએ કે જે લોકો કોઈ દિવસ સીધી રીતે પૂજા કે હું કશું કરતા નહોતા. અરવિંદ પણ એમને જગતમાં ઈશ્વર સિવાય કશું દેખાતું જ નહોતું, કશું લાગતું જ નહોતું. તો આ જ્ઞાન માર્ગ છે, બહુ અઘરો માર્ગ છે. બીજો માર્ગ છે તે કર્મ માર્ગ છે અને તેનો ઉત્તમ નમૂનો કર્મ માર્ગ એટલે કોઈક એવી પ્રવૃત્તિ કરવી કે જે ઈશ્વરને માટે, ઈશ્વર વતી, ઈશ્વરને સમર્પિત કરીને કરવામાં આવે છે. અને એમાં જે માણસોનું કામ કરવામાં આવે છે એમાં ઈશ્વરને જોવામાં આવે છે. આનો ઉત્તમ નમૂનો ગાંધીજી છે. ગાંધીજીએ ભારતના એક જનની સેવા કરવાનો પ્રયત્ન કર્યો, પણ એની પાછળ એમનો આશય એક જ હતો કે આ મને ભગવાને સોંપેલું કામ છે ને હું જે કંઈ કરું છું તે ભગવાનની જ સેવા કરું છું. ભગવાનની સીધી સેવા કરવાની ન હોય. જેને જરૂર છે એની સેવા કરો એટલે એ ભગવાનની સેવા કહેવાય, એને પહોંચે. સતત પ્રવૃત્તિમય રહેવા, એમને જરાય નવરાશ ન હોય, પોતાના કામમાં એ ક્યાંય રોકાયેલા ન હોય, સતત ઈશ્વરનું જ કામ કરવું અને એમાં કોઈ અપેક્ષા નહીં રાખવી, કોઈ વળતરની અપેક્ષા નહીં રાખવી, કોઈ કીર્તિની અપેક્ષા નહીં રાખવી, કોઈ પદની અપેક્ષા નહીં રાખવી. કારણ કે બધું ઈશ્વરને જ સોંપવાનું છે, ઈશ્વર માટે જ કરવાનું છે. પછી એમાં પદ મળે કે પૈસો મળે એનો તો કોઈ અર્થ જ નથી. એટલે આવી રીતે કોઈ પણ પ્રકારની સેવા કરીને ઈશ્વરનું કામ કરવું એ કર્મ માર્ગ. ઈશ્વરની નજીક પહોંચવું, ઈશ્વરની પ્રતીતિ કરવી એ કર્મ માર્ગ. ગાંધીજી એ કરી શક્યા, મધર ટેરેસા એ કરી શક્યા, રવિશંકર મહારાજ એ કરી શક્યા. આપણો પણ કંઈક ખ્યાલ એવો છે કે અહીંયા જે કાંઈ આપણે કેળવણીનું કામ કરીએ છીએ ઈશ્વરનું સોંપેલું કામ છે. એ કેટલા અંશે અમે એ કરી શકીએ છીએ જુદો મુદ્દો છે, પણ આની પાછળનો મૂળ આશય છે. તો આ કર્મ માર્ગ છે કે જેમાં બધું કામ ઈશ્વરને સમર્પિત કરીને એનું કામ ગણીને કરવાનું. કર્મ માર્ગી નવરો નથી હોતો. જ્ઞાન માર્ગી મોટે ભાગે સમાજમાં ક્યાંય આવતો નથી. એ એકાંત સેવી હોય છે. જે કર્મ માર્ગી છે એ સમાજનો આગેવાન હોય છે. ગાંધીજીએ જેટલો સમાજને પોતાની પાછળ ખેંચ્યો એટલો પહેલા કેવળ બુદ્ધ ખેંચી શક્યા હતા. તો એ બુદ્ધ પણ કર્મ માર્ગી કહેવાય. એમને તો કઈ તકલીફ નહોતી, પણ માણસોનું દુઃખ એમનીથી જોવાયું નહીં અને એને માટે
એ લોકોનું દુઃખ દૂર કરવા એમણે સાધના કરી, કષ્ટ વેઠ્યું, તપ કર્યું અને પ્રતીતિ કરી, જ્ઞાન લાજ્યું. બુદ્ધની કથા તો એક વિરલ કથા છે, જેવી આપણે ગાંધીજીની કથા કહીએ ને એવી છે. એમાંથી ઘણું આપણને મળે એમ છે. તો બુદ્ધ પણ એ અર્થમાં બહુ જ મોટા સામાજિક કાર્યકર હતા અને કર્મ માર્ગી હતા. ત્રીજો માર્ગ તે ભક્તિ માર્ગ. એટલે માણસ સમાજનું કશું બહુ કામ પણ ન કરે, એકાંતમાં સાધના ધ્યાન એવું પણ બહુ ન કરે, પણ ભગવાનની ભક્તિ કર્યા કરે, એના ગુણગાન ગાયા કરે, એની સેવા અર્ચના કર્યા કરે, એની પૂજા કર્યા કરે. અને એમ કરતા કરતા જે કામ એને કરવા જેવું લાગે તે કરે. આનો ઉત્તમ દાખલો નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે. મીરાબાઈની ભક્તિ એ કક્ષાએ હતી કે એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. એણે ઈશ્વરને, કૃષ્ણને પોતાના પતિ તરીકે જોયા. નરસિંહ એકવાર હરિજનવાસમાં ભજન ગાવા ગયા તો એમની ટીકા થઈ. એ નાગર હતા, એમને નાક બહાર મૂક્યા. તો નરસિંહે શું કીધું? તેવા રે અમે એવા રે ભાઈ, તમે કહો છો તેવા રે. ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. પોતાનું કામ છોડ્યું નહીં. ત્યાં ભજન ગાવા જવાનું હતું તો ગયા, અને એમાં ટીકા થઈ તો એમણે સ્વીકારી નહીં. એમાંથી જે નુકસાન થવાનું હતું એ પણ એણે બરાબર આવકાર્યું. એટલે ભક્ત છે તે એને જે કામ કરવા જેવું લાગે ઈશ્વરને માટે, એમાં એ પાછો પડતો નથી. એમાં એને સર્વત્ર ઈશ્વર જ દેખાય છે. એટલે નરસિંહ, મીરા, તુલસીદાસ, સુરદાસ, કબીર, રામાનંદ, ચૈતન્ય, જ્ઞાનદેવ, મુક્તાબાઈ, વલ્લભાચાર્ય, મધ્યકાળમાં એક મોટી ભક્તિ પરંપરા શરૂ થઈ. એના આ બધા ધુરંધરો છે, જેમણે ભક્તિ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કરી. તો આ ભક્તિ માર્ગ. હવે ગીતા કહે છે કે આ ભક્તિ માર્ગ એ સૌથી સહેલો છે. સામાન્ય માણસ માટે એ સૌથી સહેલો છે. કારણ કે ભક્તિમાં મૂર્તિ પૂજા આવે છે, પૂજા પાઠ આવે છે, દર્શન આવે છે, દેવ દર્શન આવે છે. એટલે એમાં આપણું મન રોકાઈ શકે છે. જ્ઞાન માર્ગ તો આપણી પહોંચની બહારનો માર્ગ છે. કર્મ માર્ગમાં આપણી પાસે કંઈ એવું બધું કર્મ કરવાની શક્તિ ન હોય દરેક માણસમાં. અને આપણે કર્મ કરીએ તો એનાથી એટલા બધા અલિપ્ત થઈ શકીએ એવું પણ ન બને કે એનું ફળ આપણે ન ઈચ્છીએ. એટલે સામાન્ય જન માટે ઈશ્વર પ્રાપ્તિનો જે માર્ગ છે તે ભક્તિ માર્ગ છે, એમ ગીતાએ પોતે જ કહ્યું છે. તો આ ભક્તિ માર્ગ એ ગીતાના સમયથી પ્રબોધાયો છે અને એનો મહિમા અનન્ય રીતે ગીતામાં ને બધે ગવાયો છે. તો ભક્તિ એટલે પણ સમર્પિતતા. નરસિંહ, મીરા કે બધા ભક્તો પોતાની જાતને ઈશ્વરને સોંપી દે. એટલે તો દ્રૌપદી કહે છે ને કે મારા વસ્ત્રોનું હરણ થશે તો લાજ તો તમારી જ છે, કઈ મારી જવાની નથી. જાયગી લાજ તુમારી. કારણ કે મેં તો મારી જાતને તમને સોંપી દીધી છે. સુરદાસ પણ એવી જ રીતે પોતાના ભજનોમાં પોતાની જાત सूर कहे श्याम सुनो शरण है तिहारे अब की बार पार करो नंद के दुलारे. હું તો તમારે શરણે છું,
આ વખતે હવે મને ભવ પાર કરાવી દો, હે કૃષ્ણ, હે નંદના પુત્ર. આમ એ કહે છે. તો તુલસીદાસ, કબીર, સુરદાસ, મીરા, નરસિંહ બધાએ પોતાની જાતને ઈશ્વરને સોંપી દીધી. અને નરસિંહે તો એમ કહ્યું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. આ સૃષ્ટિ ઉપર, આ મૃત્યુલોક ઉપર ભક્તિ નામનો જે પદાર્થ છે એ તો મોટામાં મોટો પદાર્થ છે, સૌથી મહત્વનો પદાર્થ છે. કારણ કે એની દ્વારા જો મનુષ્ય દેહ મળે છે તો ભગવાનની ભક્તિ થઈ શકે છે. જો જન્મ જ ન મળે તો ભક્તિ કેમ થાય? એટલે એને તો ભક્તિનો મહિમા ગાયો છે. મારે મોક્ષ નથી જોતો એમ કહ્યું છે. હરિના જનતો ભક્તિના માગે માગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તનનો ઓછવ નિરખવા નંદકુમાર રે. જે સાચો હરિભક્ત છે તે મુક્તિ નથી માગતો, મોક્ષ નથી માગતો, માગે જન્મો જન્મ અવતાર. દર વખતે અવતાર માગે છે. શા માટે? ભક્તિ ગાવા માટે. નિત સેવા નિત કીર્તન ઓછવ. પ્રભુની સેવા કરવી, એના કીર્તન ગાવા, એના ઉત્સવો કરવા. નિરખવા નંદકુમાર. તમે આંખો આપશો, દેહ આપશો તો અમે ભગવાનને જોઈ શકશું નહીં. નરસિંહને તો કહેવાય છે કે શિવે દર્શન આપ્યા ને પછી કૃષ્ણ લીલા બતાવી. તો આ ભક્તિનો મહિમા છે કે જેમાં દ્વૈત છે, ભક્ત છે ને સામે ઈશ્વર છે. અને એની ભક્તિ, એને પોતાની જાત સોંપી દેવી, એની સેવા કરવી, એનું કીર્તન ગાવું, એના ગુણગાન ગાવા, એમાં જ એ રમમાણ રહે છે. તો આ ભક્તિ છે. અને ભક્તિ એટલે સમર્પિતતા. સહેલામાં સહેલો રસ્તો આ છે, આપણી જોવા માટે રસ્તો આ છે, અને એમાં સમર્પિતતા છે. એટલે અહીંયા સ્વામી આનંદની એક કડી આપણે યાદ કરવા જેવી છે. એમણે લખ્યું છે, મોહ દશામાં જોયું મેં જીવન આકર્ષણ છે. મોહ દશામાં જોયું મેં જીવન આકર્ષણ છે. સેવામાં સમજાયું જીવન આત્મવિલોપન છે. સેવામાં સમજાયું જીવન આત્મવિલોપન છે. ભક્તિમાં મેં ભાળ્યું આ તો નિર્યું સમર્પણ છે. ભક્તિમાં મેં ભાળ્યું જીવન નિર્યું સમર્પણ છે. એટલે આધુનિક ગુજરાતી સાહિત્યના એક ગદ્ય સ્વામી પણ આ રીતે ભક્તિનો મહિમા ગાય છે. ગીતાના 2 શ્લોકો અહીંયા યાદ કરવા જેવા છે. મેં કાલે કહ્યું હતું કે કૃષ્ણે અર્જુનને કીધું કે કેને ક્યાં હું આવ્યો અર્જુન, કેને ક્યાં હું આવ્યો. ભક્તોની ભેરે ભક્તની પાસે તરત પહોંચે છે. તો ગીતામાં પણ મેં કહ્યું ને કે ભક્તિનો મહિમા છે જ. તો 9મા અધ્યાયનો એક શ્લોક છે, એનો અર્થ આવો છે